જો તમે સાબરકાંઠા જિલ્લામાં રહો છો તો આ ખબર તમારા માટે છે। બની શકે છે આવનારા સમયમાં તમારા ઘરમાં આવતું પાણી બંધ થઈ જાય, કારણ કે તમે તો સમયસર ટેક્સ ચૂકવતા હશો, પરંતુ જિલ્લાની 6 નગરપાલિકાઓનું 13 કરોડનું ટેક્સ હજુ બાકી છે, જેને લઈને નગરપાલિકાઓનું પાણીનું કનેક્શન કાપવામાં આવી શકે છે અને આખરે લાખો લોકોને પાણી વિના ટળવળવું પડી શકે છે। સાબરકાંઠાની ખેડબ્રહ્મા, વડાલી, પ્રાંતિજ, ઈડર, હિંમતનગર અને તલોદ નગરપાલિકાનો 13 કરોડ 33 લાખથી પણ વધારે પાણીનો વેરો બાકી છે, જેમાં વહીવટીતંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરાય છે, તેમજ આ મામલે સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિમાં પણ કેટલી વાર રજૂઆત થઈ ચૂકી છે। જો કે 6 નગરપાલિકાઓને વેરો ન ભરતા તમામ નગરપાલિકાઓના પાણી કનેક્શન કપાઈ શકે છે। છે કે વડાલીને દરેક નાગરિક કાયદેસરનો ટેક્સ ભરે છે। ટેક્સ ના ભરે તો આ લોકો નળ કનેક્શન કાપી નાખે છે, બરાબર। ટેક્સના બધા પૈસા નગરપાલિકામાં કાયદેસર ભરવા હોવા છતાં ધરોઈથી જે પાણી આવે છે એ લોકોનો ટેક્સ હજી સુધી ભરવાનો નથી। તો આ બાબતે હું વડાલીના નાગરિકોને પણ કહેવા માગું છું કે તમે નગરપાલિકામાં જઈને જવાબ માગો કે ભાઈ આપણા પૈસાનો ટેક્સના પૈસા હજી બાકી છે, તો આ લોકો પાણીની કેમ આ રીતે સમસ્યા સર્જાય છે। એટલા માટે મારું પબ્લિકને પણ કહેવું છે કે નગરપાલિકામાં જઈને આપણે પૂછપરછ કરીએ કે ભાઈ આપણા પૈસા ટેક્સના ક્યાં જાય છે, કેમ પાણી આપણને આટલા દિવસે પાણી મળે છે। 5.5 કરોડ બાકી છે, તો વડાલી જનતાએ અને વડાલીના લોકો ભેગા થઈ એમનો વિરોધ તરીકે બેસાડ્યા છે, પણ એવા જે પૈસાનું પેમેન્ટ કરાતું નથી ત્યાં પાણીનું, એના હિસાબે ગમે ત્યાં ધરોઈ કાંઠાને પાણી આપવાનું અહીંયા બંધ કરશે વિસ્તારમાં, તો એ દિવસે પાણીની બહુ શોર્ટેજ ઊભી થશે। એટલે ત્યાં તાત્કાલિક ધોરણે અમને પાણી પુરવઠાના પૈસા ચૂકવવા જોઈએ, તાત્કાલિક વડાલીની જનતાના હિત માટે।